બધાનો ખૂબ ખૂબ આભાર. આપણી YouTube માં 2000 ની ફેમિલી પૂરી થઈ ગઈ. એટલે ઊભું કામ કરે ને રે. છોકરાએ હું ભૂલ કરી? અમે છોકરાએ ભૂલ કરી ના, અમે છોકરાએ ભૂલ કરી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ બોલજો મીઠુ. ગુડ મોર્નિંગ. એટલે બોલકા વાળામાં ગુડ મોર્નિંગ. તો ગાઈસ તમે જો હવાર પડી ગયા ને આપણે તો ઉઠી ગયા અને જોવા ગયા છે ને હવામાં તો પાણી ભરાયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને હવારમાં રીએ ચરી છે. કેમ? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરું તું? રૂમાલ તમારો. અલ્યા મારા રૂમાલ બધા ખોઈ નાખ્યા. જેટલા બધા રૂમાલ ગાઈસ, મારા રૂમાલ એટલા બધા હતા. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આપણી YouTube માં 2000 ની ફેમિલી પૂરી થઈ ગઈ. થેન્ક યુ ઓલ YouTube ફેમિલી. હા, તો ગાઈસ તમારો ખૂબ ખૂબ આભાર. તમારું 2000 સબસ્ક્રાઇબર પૂરા કરવા માટે આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને અત્યારે તમારે નાસ્તો કરવાનો હ. એટલે ખીચડી ખાઈ કોઈ રહ્યા. નવું બનાવ્યું નહીં, કોઈ નવું બનાવવાનું નહીં. કેક કટિંગ કરવાની હતી પણ નહીં કરવી. કેક કટિંગ કરે કઈ આવું બને તો કેક કટિંગ ના કરાય. સમજવું પડે. અને આપણે હવે નાસ્તો કરવાનો હે. રૂમાલ માના નહીં લો ફૂલ. એટલે પાવડર આવ્યો ને રો. હું પાવડર લગાતી જ નહીં, બરોબર? લગન કરે ને એટલું જ પાવડર લગાય. તારે કોઈ પાવડર જ નહીં લગાય. ઓકે, ચલો આટલી તો વાત ખબર પડી ગઈ તમને. પણ આ વાત ખોટી હતી. ચા નહીં જેટલી કેમ ખોટી? આ પાવડર છે બધો ચોપરા. દાદી મુકવા લગાવ પાવડર. જો જ્યાં તમે જોવા ગયા છે નાસ્તો કરવા બે જ્યાં ખાઈ લે પેલા 2000 સબસ્ક્રાઇબ ની ખુશીમાં ચાંદ ખીચડી ખાવા બે. તો ગાય છે આજ ખીચડી તે બધી પણ નાખી દીધી ને. ખરેખર ડુંગળી ના નાખતો થાવ તો હું ખાઉં ના. એમને તો ગાય ડુંગળી નાખીને મને ભાવતી નહીં, બરોબર? અને ગાય જે બધી પડી હતી બોલો, કોઈ ખાધી નાખો ઘરમાં અડધો ભરેલો નાખી દીધી. બોલો શું કરવાનું? ખાતો હોય તો ડુંગળી ન ખવડાવો તો ખાતો હોય તો ખીચડી તરે. અરે ગમે તે હોય પણ ડુંગળી ના નાખ. મને ડુંગળી ના હોય તો બધી ખાઈ ગયો હોય તાર. બોલો મેં 2 વાર લઈને કીધી ખાધી તો એ પડી રહ્યો. મને ડુંગળી અને ચા મજા ના આવે ખાવાની. હવામાં ગંધાઈ પડે. હેલો ડવ શેમ્પુ ચોકન બેલું ફેકોનું છે મેરે બસ જો ચાલ મેલવાની જગ્યા હોય જો કે કોના મેલો તો ગઈ શેમ્પુ ને ખડકો મેલો પડે ને કોને ક્યાં કોઈ જાય ખબર નહીં બસ મેળ દીધો ને વારામ ચોય જતો રે. એ તો મોટા મોટા બટાકા નહીં હોય એ પછી બટાકા હોય તો જો ગાઈસ બટાકા છે અહીં બટાકા કહીએ અમે કામ કરજો બધું ખવાય. તમે કમેન્ટ કરજો આવો ખાઓ બટાકા બધા એવા જ ખાતા હોય. ગાઈસ કચરા પોતું કરવાનું બાકી એમ વૈશાલી કરો કચરા પોતું આમ બધું સાફ કરતી શેક બાદ નીકળી. હા બધું આ તો સાફ કરી દે, બરોબર? આ બધું ઝાપોટી દેજો. આ જો થઈ ગયું પછી અહીં એવું થઈ ગયું. આ તમારું દિલ તો એક બાજુ ચોટા દીધું હો. તમારા દિલને છે મેં ચોટા દીધું હો. તિજોરી બાપને હાથે. હા પપ્પા નવી કાતર લાયા છું છે ને લાય બતાવા નહીં કોઈ ખોવાઈ જાય મને તો ખબર નહીં. તો ગાઈસ વૈશાલીઓને દિલ આઈકોન ચોટાડી હા તે હું એને સી ખાલું હું લગન પહેરવાનું હોય. કહું તિજોરી મેલ હાચવીન લગન પહેરવાનું હોય બહુ વરસ. તો લે ગાઈસ અમે જવાનું છે લુગડો હુકવા માટે. તો હું જઉં લુગડો હુકવા માટે. અને અમારા જો ખાઈશ છે એકું ખવડાવ એકું. હા એકું ખવડાવ એકું ખવડાવ એકું લુલુ હા હું વાદળી ચોય નહીં. તો ગાઈસ હું તો ધાબા પર તો આવી ગયું લુગડો હુકવા માટે. અને આજે વાતાવરણ એવું જ છે જો. પણ આ થોડું કાલ કરતાં હાલ સારું હ. કાલ કરતાં આજ તો મસ્ત જ છે. અને ઠંડુ વાયરો આવો હ. અને આજ તો 2 કિલો મોટો આવ્યો છે. હું તમને બતાવું
શું છે આર્યું જો એક આર્યું બીજું શું છે અને બીજું આર્યું અને કાઢ્યું 2 કિલો આવ્યા છે તે એના 2 કિલો તોડી લે અને તોડીને પછી ફ્રીજમાં નેચે મૂકી દે આ એક પણ બગડી ગયું જો એટલે આનું નાખી દેવાનું બીજું આવ્યો તે જો જેનો જેનો તો આવો હ પણ 4-5 આવો વધારે આવતો ને તું ખાવા બનાવવા થાય અને 2-3 ટિફિનમાં ચાલો બટાકો 1 બટાકો 2 કિલો તો ચાલો આટલું અંકી દીધું તો આટલું બનાવવાનું એટલે ચાલો તો લેડો ગાઈસ અમે લુગડો બુગડો મૂકી દઈએ અરે જો આ બીજો બધો તો નાખી જ દીધી હું પહેલાં કવરો ને એવું બધું શર્ટનો પેન્ટ ને એવું પહેલાં નાખી દીધી પણ હે ને જીમ ધોવાઈને લાવવાનો જીમ ધોવાઈ મૂકવાનો એવી રીતે તો લેડો ગાઈસ અમે જઈએ લુગડો ઉકાવવા માટે તો ગાઈસ હું જવું અમને છે લુગડો તો ઉકવી દીધો અને આને અંબોડી છે જો ગાઈસ અંબોડી હો ને ઉકવવા મેળ્યો સુકવવા પછી એના પિત્તાનો વાંગે ને તો ગાઈસ ઉધરો થઈ ગયો અને જો ગાઈસ દાદી તો 2 અને ગાઈસ પોપટ પહેર્યો તે છોનતી તો ગાઈસ હું નેચે તો આવી હતી પણ આ તો શાકું બનાવવાનું જો હું તમને બતાવું દાળ પલાળી મેલી મગની તે મગની દાળ વઘારીને પછી મગની દાળ કરી દેવાની વઘારીને દાળ જ બનાવવાની અને વૈશાલી શું કરો કચરો વાળી દીધો ચાલ એટલા કરી એક કરી દે હું વાહન બાઈન કાઢી દઉં પછી ગાઈસ હું વાહન વાળી આવું પછી વૈશાલી મારો પોતું પછી અમે કોમ પતી જાય એ તો પછી બેસીએ રે ગાઈસ પહેલાં કોમ બમ પતાવી દઈએ પહેલાં તો મેં તો દાળ તો વઘારી દીધી હા ગરમ લાગી હે જો ગાઈસ દાળ તો વઘારી દીધી મેં પણ પનીર રેડવાનું બાકી છે થોડી વાર પછી પનીર રેડું થોડી વાર ગરમ થાય પછી વીડું પનીર હા હો પોપટ હા ટોમેટો ભૂઈ નાખી દે પછી નેચો નામાં ખાઈ દો હા તો એ તો ગાઈસ લોટ બધે બાકી હો બધું ના હજુ નહીં છે વાર થવાય આમ 5 મિનિટની વાર ચાલો તો લેર ગાઈસ થોડું થોડું કામ કરીએ આમ રોટવાનું રોટલા ઉપર જ બનાવવાના ને તવી ચૂલે તેમાં તો રોટ નથી પતી દાળ ચરવાનો હોય સાલે બધો લોટ બધા નહીં બધું ના 11 વાગવા હજુ નહીં વાગ્યા પણ હું બધે એટલે 11 વાગી દે ને એ તો સાચી વાત એ તો વાગી નહીં એટલા કરી દાળે ચડીએ પછી આપણે રોટલા બનાવીએ પછી રોટલા બનાવીએ સોનથી હા તો ગાઈસ હો ને કંટાળો આવે ને કોઈ આવો કંટાળો આવો નહીં આવતો મને તો બહુ કંટાળો આવે વાતાવરણ એવું કર્યું ને તે વાદળો કરે જો તો ગાઈસ 11:30-12 વાગવા આવી ગયા ને અમે આવી ગયો છો ધાબા ઉપર એટલે કે તમને ખબર જ હોય શું બનાવવા આવ્યો અમે તો જો ગાઈસ અમે આવી ગયો તું આવો તો એવું તા ના વાયરો હે વાયરો હોય એ બાજુ જાય તો લેડો ગાઈસ અમે રોટલી બનાવી દઈએ શાક દાળ તો ચડી જાય કેમ ગઈ હું કાઢે પપ્પાને હોટલે લઈને આવ્યો પપ્પાને હોટલથી લઈને નેરો ખાવું નહીં ભૂખ નહીં લાગી તો આજ તો હું વહેલા આવ્યો પણ મોડા ખાવા છે તો હજુ બ્લોગ જ અપલોડ થયો ને તમે જોઈ ગયા ઇન્સ્ટાગ્રામનો બ્લોગ મોડો આવ્યો તો હજુ અપલોડ જ નહીં થયો બોલો નહીં હજુ અપલોડ જ નહીં થયો બ્લોગ નહીં તો ટાવર નહીં આવતો બાકી હજુ અપલોડ ખાવાનું બાકી દાદી બેસજો શું હાલો ચમચી હાલો ઉભરા હાલો ચમચી તો લે પછી તો બેસજો જમવા બધો આપણે બેસીએ જમવા ભૂખ લાગી છે અરે આ બ્લોગ જ અપલોડ નથી થતો બોલો શું કરવા નહીં થયો હજુ આજ નહીં તાર આજ છેલ્લો દિવસ ને એટલો પતવાનું બેલેન્સ આજ પતી જશે બેલેન્સ એટલો ને વાત કરે આપણે
તો ગાઈસ ભૂખ લાગી હે, લેવા જમી લઈએ. હવારનું ચાખું બનાવ્યું છે હવારમાં. તમે લીધો સેવ ટમેટો બરાબર. એટલે આપણે હા મગની દાળ તો લેવા ટાંગ ગાય જમી લે. ટીવી તો ચાલુ કરવાનું નહીં, ઇવનિંગ ટાઈમ જમી લે બરાબર. આ તમારું મોડું થઈ ગયું ને. 1 વાગવા 1 વાગવા આવ્યો. 12:30 છે. હા મુકે એક ચમકે આય રે શિખર. 12:30 છે. વાત સાચી. તો ગાય હું આવ્યો તો વહેલા પણ ગાય ખાવાનું મોડું થાય. બોલો કરો જાઓ. તું લઈ ચાલો હું બલારી તમે લીધું એક કામ કર તું અમે આ લઈ લે તું. હું આમ જ ખાઈ લઉં. તો બે પાછના ખાના એ નહીં લે હું આમ જ ખાઈ લઉં બરાબર. ડાયરેક્ટ તપેલીમાં એટલે ડબલ ના થાય. એ પોપટ છો હજુ પોપટ એ બગાવ ચમ કહો ચમ બગાવ કહો ચમ બગાવ આવો ઠીક છે ઓગળી છે પકડી જજે. હા ઓગળી છે પકડી જજે. પકડ કાકાને પકડ વગરી પૈસા આલે એ જો જતી જોતી પકડી એ તો ગાય જો ઓગળી છે પકડી જજો. કોયા મૂંગા રાખી આખો દાડો તને હા ઊંઘે રાખી છે ને નહીં કોઈ તે ફરવા નહીં લઈ જતો હા નહીં લઈ જતો ફરવા. તમે જો પોપટ તો અંદર લાવી દીધો. ચમ અંદર લાવી દીધો ને તો ગાય જો બોલો ને બોલા તો રજા હક છી કર. હા હિંમત તાના દેખાવ દીધો નહીં કોઈ રજા હતી મજા આવે છે નહીં કોઈ તાન એ રહું છે આમાં ઘેર આમાં ઘેર રહું છે આમાં ઘેર રહું છે. અલે આવે છે જો બકરી પાડે હા તે બકરી પાડે. ડાયરેક્ટ ઊંઘીને ઉઠીને ડાયરેક્ટ ચા જ બનાવવાનું. હા હું ડાયરેક્ટ ચા બનાવવા શીખર મોઢું જોયા આવવાની. પેલો પોપટ બેઠ કે કુ કરે ચાનો ઉંદેરો શિખર ઘરમાં હું કરતો તો પેલી પતંગો શિખર ફાડતો તો શું કર્યું શિખર અંદર પેલા રૂમમાં કતર કરતો હતો. હવે એ ભૂલવાની પડે. હું બતાવું ગેસ ધીમો કર જો લે બતાવ તો ગાય છે ને શિખર હું બતાવું કતર મૂકો હું બોલો શિખર. અરે રે પતંગો તો જો ને યાર બધી એ ગાય ફાટી નહીં જાય ઉંદેરા ફાડી એવું તાન અહીંયા હે કચરો આ રહ્યો જો કચરો એકન આ રહ્યો જો કચરો જો એકન ઉંદેરા કાતરી બકા જો આ નહીં આ કોને કાતરી તા નાખો ને કાતરી દેખાતી નહીં ये કેવો છે બોલવા છે જી હા આપણો તો બેજ્યા હશે ચા પીવા માટે મમ્મી પપ્પા તો બેજ્યો ચા પીવા. એ ઉપર આવ્યો હો બાર ચકલો બોલી ને ઉપર આવે નહીં કોઈ આવ્યો જવું છે તાર બાર જતો તો હા નહીં બીકન બીવસ છે તમે બીવાઈ જશે તો મને ખબર છે બાર તો નિહાળતા નહીં. આપણે ચા પી લઈએ. ઉઠી ગયા તમે ચા પી લઈએ આપડે. અને યાર કેમ ઓમ કર્યું તું ઓમથી ઓમ નો ઓમથી ઓમ કર બોલો દાનું વળી પેલું ભજીયા બીજું ઉમેર
आया मौसम ठंडी ठंडी गर्मी कूल का ગરમી કુલ કા પાઠણ તો પાવડર નહીં આવતો જેવું લગાવવાનું અડધું રાખજે પીઝા જેવું રાખજે પાવ તું આપું જો ઠંડુ એમ ના કરી દેતી એ હે આટલું જોવાય યાર જગ્યા તો શું થઈ જાય ગાઈસ હોજ પડી દી હ અને 4:30 થવાય હ અને વૈશાલી જો બાંધી દે લુગરો લઈને વાત દીધો અલી બીવાય એવું ના કરે બાપરા તો લેલો ગાઈસ મારો આવવાનો કચરો એટલે હું મારે કચરો એને આ લુગરો લાવીને વાર દીધો એટલે હું અંતે કચરો વાળું કોઈ ખીચડી બીચડી ઓરીએ આ તો ખીચડી ઓરવાનો મારો વાળો છે છૂટી છૂટી જેવી સારી કરી પણ વૈશાલી શિખર 2 દાડા પાણી ચમનું દે દીધું હા તો લેરો ગાઈસ કચરો વચરો વાળી તો ગાઈસ 5:30 વાગી ગયા હા અને બાર તો ખીચડી ઓરી મેળ દીધી હજુ તમને બતાવજો ગાઈસ એ રહી તે પડી ચલાજો અને ત્યાં તો મેં દૂધી મારી મેળી હું તમને બતાવું દૂધી મારી મેળી દીધી કોણ તું કોઈ કોમ જ નાખ્યું ના તે ઇકલ દે કે તે મૈયા ઓરી ખીચડી દાવીને ખીચડીમાં દો પછી લોટ બંધ તો લેરો ગઈ જમા ગોધવાનો ટાઈમ થઈ ના છે હા 5 વાગ્યે 5 ચડીએ જવાય તો આજ તો બનાવી દૂધી એટલે આવવાની હાલ ને બુદ્ધિ મારામાં છે તાન હા ભાઈ સાહેબ આવે છે મૂભું કોમ મોઢા બેઠો બેઠો તો કોમ ગમતું નહીં કોઈ તાન સારું આવું જ કોમ ગને કોઈ ઓહો હાથી જ તારખાથી વધારે કોમ વૈસા બી કરી તું નહીં કરી બરોબર એટલે ઊભું કોમ કરે ને રે એમને અરે કોમ કેવું હતા હા હા વાત આદિ કોને બનાવી ખીચડી આજે બરાબર શાકે આપણા આ નાતે ઢીલું થઈ જાય ચાર લોટા પાણી મેં દેજો ના ટાઈમ લોટા જે મસ્ત કરી દે પણ પેલા તો ચાર લોટા મેં લેજો તો ચાર લોટા નહીં અને જો ખાવ એટલે જાય એ મોરમ કરવાનું તા હાથે તો ઢીલું છે તા તો ચમ સૂટું છે તા ના લગન આપણું પાણી દેજો આગળ જો કરવા દીધું અરે એ તો એવું ના હોય તો એ તો એવું કશું ના હોય તો બનવાની હાથ બની જાય હારી નહીં લી જીતી બધું થાય નહીં જીતી આજ ખીચડી કોણ વઘારે ડુંગળી ના નાખતો હોય સાબી તમને કીધું બગરા બધું હું તમને કહું યાર કોઈ ખાતું નહીં જેટલી ખાય છે કોઈ લી આ ડુંગળી ના હોય તો જેટલી હું એ ખાવ કરતી યાર મને તો નહીં ભાવતી ડુંગળી વગરની પણ નહીં કે તમારું ઘરમાં ડુંગળી નહીં નાખવાની બસ સવારમાં નહીં ભાવતી યાર ખીચડી આખી કલર બદલાઈ જાય ડુંગળી નાખો એટલે પપ્પાને તો આવી ગયા હોટલે ઘેર કરિયાણું લઈને આવ્યા એવું મમ્મી ઓલે જો હું લાવી છો હા એ નહીં લી આની વાત કરું તું એ મમ્મી કુના લાવી કુના લાવી હા એટલે અમે છોકરાએ શું ભૂલ કરી અમે છોકરાએ શું ભૂલ કરી ના અમે છોકરાએ ભૂલ અમે છોકરાએ ભૂલ કરી હા આવું ખોટું પડે ભાઈ અમારે ખોટું પડે ભાઈ મારી તમે છોકરા નહીં તમે જાતે વિચારી લો જાતે વિચારો બરાબર છે બરાબર તો ગાય તમે જો લ્યો તરબૂચ ખાવું તો જાઓ મારે તો ગાઈસ ખાવું નહીં બે ઠંડુ થવા દેવું કોઈ મસાલો નાખીને ખાવું ઓહો તાજું તાજું ખાવું હે અરે તો ખાલી ટેસ્ટ કરીએ તો જો ગાઈસ મમ્મીને તરબૂચ લાતા તે તરબૂચ ખાવા બેઠે પૂરો ખાવો ભાઈ ચાખવું તો જમવા બેસી ગયો તમે જો ગાઈસ મમ્મી પપ્પા અંકિત રસાબેન નિહાલ જો ગાઈસ દાદીએ બેસી ગયો જમવા જો જમી લીધું દાદી બાકી હતું ખાઈ લીધું હ ના થાય સાફ સફાઈ તો આવ્યા બધું
એમ તો બેઠ્યો હો પપ્પાને બાલ હજી ચાલે હજી નહીં પપ્પા હા વહેલા આવી જવાના ઓહો ફૂટી ગયા કિરાનો ભાગનો એ તો તરત આવવું પડે. તાર તો ના હોય જો છે બિસ્કીટો જ આમાં ભાગનો આ કોણ લાવ્યો હા આપણને એવું બધું ન્યાચા અંકિતે મને ફોટો મોકલ્યો તો વોટ્સઅપ ઉપર કે અમે બિસ્કિટ ખાઈએ તો જો હું લઈ આવ્યો ને તેમ બિસ્કિટ જો તેમ અમે ખાઈએ નહીં ને હાલ અમે ખાઈએ ચમ તાન તો ગાઈસ આરે મસ્ત આની વચ્ચે ઓવા ઓવા જો અમે બિસ્કિટ ખાઈએ જો ગાઈસ ન્યાચા લઈ આવ્યો છે બોલ આ બિસ્કિટ નો આખો ટેસ્ટ જ અલગ આવે છે તમે તો ખાટલા પર ટરી ગયા હા દાદી તો બેસી ગયો ખાટલામાં ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારે ચેનલ આગળ વધારવા ના ખાવે તમે